ધોરણ 9 કોમ્પ્યુટર 9 શબ્દ પ્રક્રિયકનો પરિચયનું આજે આપણે સ્વાધ્યાય જોઈશું. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. 1. નીચેના પૈકી કયો ઓફિસ સ્યુટનો ભાગ નથી? ઓપ્શન સી ઇન્ટરનેટ એક્સપ્લોરર. 2. 1970ના અરસામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલ શબ્દ પ્રક્રિયકનું નામ જણાવો. ઓપ્શન સી વર્ડ સ્ટાર. 3. નીચે પૈકી કયું ભૂલ ધ્યાનમાં આપ્યા પછી ભૂલને સુધારવાની સવલત આપે છે? ઓપ્શન ડી એ અને બી બંને. એમાં ઇલેક્ટ્રોનિક ટાઈપરાઇટર અને બીમાં શબ્દ પ્રક્રિયક સોફ્ટવેર. 4. પાદટીપ અને પૂર્વટીપ મૂકવા માટે આપણે નીચેના પૈકી કયા મેનુમાં જવું પડે? ઓપ્શન બી ઇન્સર્ટ મેનુ. 5. માપપટ્ટી દર્શાવવા કે છુપાવવા નીચે પૈકી કયા મેનુમાં જવું પડે? ઓપ્શન સી વ્યૂ મેનુ. 6. લખાણનું વ્યાકરણ ચકાસવા માટે આપણે નીચેના પૈકી કયા મેનુમાં જવું પડે? એ ટૂલ્સ મેનુ. 7. લખાણમાં બોમ્બે શબ્દને બદલી મુંબઈ કરવા માટે આપણે નીચેના પૈકી કયા મેનુમાં જવું પડે? ઓપ્શન ડી એડિટ મેનુ. 8. ખુલ્લા દસ્તાવેજને બંધ કરવા માટે આપણે નીચે પૈકી કયા મેનુમાં જવું પડે? ઓપ્શન એ ફાઇલ મેનુ. 9. રાઇટર દ્વારા બનાવાતા દસ્તાવેજની ફાઇલના નામનું સામાન્ય રીતે કયું એક્સટેન્શન આપવામાં આવે છે? ઓપ્શન સી .odt. તો આવા જ અન્ય વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.